નમસ્કાર મિત્રો, 100 વર્ષ બાદ હોળી પર બનશે સૂર્ય ગોચર ચંદ્રગ્રહણનો યોગ. મિત્રો, આ 3 રાશિના જાતકોનું ચમકશે જીવન. કિસ્મત અચાનક થશે મિત્રો અમીરે અમીર. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 100 વર્ષ બાદ હોળીના દિવસે સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણ મિત્રો બંને એક સાથે થવા માટે જઈ રહ્યું છે. અને મિત્રો ગ્રહણ એક સાથે યોગ્ય સમયે થાય છે. આની અસર મિત્રો માનવ જીવન અને દેશ અને દુનિયા પર પણ મિત્રો જોવા મળી શકે છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે હોળીના દિવસે 14 માર્ચે ચંદ્રગ્રહણ થવાનું છે. જ્યારે આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય ભગવાન મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં હોળીના દિવસે મિત્રો ચંદ્રગ્રહણ અને સૂર્ય ગોચરનો સહયોગ મિત્રો એક સાથે જ બનવા માટે જઈ રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિઓનું મિત્રો ભાગ્ય પણ ચમકી શકે છે. આ ઉપરાંત આ રાશિના જાતકો માટે અચાનક જ આર્થિક લાભ અને પ્રગતિની શક્યતાઓ દેખાઈ આવશે. આ 3 રાશિના તમને જણાવી દઈએ નામો કે જેના પર સૂર્ય મહારાજ હવે આ 3 રાશિઓ પર મિત્રો સૂર્ય ભગવાનની વિશેષ આશીર્વાદ આ ભાગ્યશાળી રાશિઓ પર પોતાનો આશીર્વાદ વરસાવવાના છે. આ સમય એવા લોકો માટે રાહત અને નવી ખુશીઓ લઈને આવી રહ્યો છે. જેમના જીવનમાં અત્યાર સુધીની જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી મિત્રો તેમના જીવનમાંથી આ બધી જ સમસ્યાઓ અને દુઃખો દૂર થવાના છે. મિત્રો હવે આ 3 રાશિના જાતકોના જીવનમાં ખૂબ જ ખુશીઓ આવવાની છે. અને આ 3 રાશિના જીવનમાંથી દરેક મુશ્કેલીઓ પણ દૂર થશે. અને મિત્રો ભાગ્યનો સંપૂર્ણપણે એકદમ સાથ મળશે. મિત્રો જ્યારે સૂર્યદેવ કોઈ વ્યક્તિ પર પોતાનો વિશેષ આશીર્વાદ વરસાવે છે ત્યારે વિશેષ આશીર્વાદ વરસાવે છે મિત્રો ત્યારે તેના જીવનમાં પ્રગતિ, સફળતા અને નવી સમૃદ્ધિ મિત્રો આપમેળે જ વધવા લાગે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે એ 3 ભાગ્યશાળી રાશિઓ વિશેની એક વિગતવાર માહિતી અને ચર્ચા કરીશું જેમનું ભાગ્ય હવે ચમકવાનું છે. તો મિત્રો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી ચોક્કસ જુઓ, કારણ કે જો તમારી રાશિ તેમાં સામેલ છે તો આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. મિત્રો તેથી સકારાત્મક ઉર્જા સાથે આવતા શુભ સમયનું સ્વાગત કરવું અવશ્ય જોઈએ. તો ચાલો વાત કરીએ કે આ 3 કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમના પર સ્વયં સૂર્ય ભગવાન મહારાજના આશીર્વાદ મળવાના છે. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને અવશ્યપણે સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્યપણે લખો, જેથી સૂર્યદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર હંમેશા માટે બની રહે. મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. આમાંથી એક ખૂબ જ શક્તિશાળી અને ન્યાયના દેવતા છે જે ભગવાન શનિદેવ છે. મિત્રો ભગવાન સૂર્યદેવ માત્ર દંડ આપનારા દેવતા જ નથી, પરંતુ સૂર્ય ભગવાન એ ધર્મ અને સત્યના રક્ષક પણ છે.
તે અને વિશ્વમાં સંતુલન જાળવવામાં પણ તેની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા તે ભજવે છે. મિત્રો, ઘણીવાર લોકો સૂર્યદેવના નામથી ડરી જાય છે, પરંતુ શું તમે જાણો છો કે સૂર્યદેવ ફક્ત તે લોકોને સજા જ કરે છે જે દુષ્ટતાના માર્ગ પર ચાલે છે? મિત્રો, સૂર્ય ભગવાન એ સત્ય, પ્રામાણિકતા અને મહેનતના માર્ગ પર માટે સૂર્યદેવ વરદાનથી કોઈ ઓછું નથી. મિત્રો, જ્યારે સ્વયં સૂર્યદેવ મહારાજની તેમની કોઈ પર કૃપા વરસે છે, ત્યારે તે વ્યક્તિ રાતોરાત ગરીબીમાંથી ઊભી થઈ શકે છે અને તેમની સમૃદ્ધિઓ પણ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. મિત્રો, શનિદેવ ફક્ત કર્મનો હિસાબ જ નથી રાખતા, પણ જે લોકો સાચા મનથી તેમની પૂજા કરે છે અને સારા કાર્યમાં વ્યસ્ત રહે છે, તેમને તેઓ ખાસ પ્રકારના આશીર્વાદ પણ આપે છે. જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય છે, અને મિત્રો, જે વ્યક્તિ પણ સૂર્યદેવની કૃપા હોય છે, તેના જીવનમાંથી મિત્રો દરેક અવરોધો, દરેક સંકટો, દરેક દુઃખ કષ્ટો પણ આપમેળે જ દૂર થઈ જાય છે અને તેને ધનની પ્રાપ્તિ પણ થાય છે. મિત્રો, વ્યક્તિને માન અને સફળતાના એવા બધા આશીર્વાદો મળે છે કે જેની તેઓએ ક્યારેય પોતાના જિંદગીમાં ક્યારેય કલ્પના પણ કરી શકતો નથી. તો મિત્રો, તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ખુશી આવે, સફળતા આવે અને તમારા જીવનના તમામ અવરોધો, દુઃખ, દર્દ, કષ્ટો દૂર થાય, તો સાચા મનથી સૂર્યદેવ મહારાજની પૂજા દરરોજ અવશ્યપણે કરો. ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવાની હંમેશા એ તમારા કાર્ય સુંદર રાખો. મિત્રો, કારણ કે શનિદેવ ફક્ત કર્મોનું ફળ જ નથી આપતા, પણ તેઓ સાચા ભક્તોનું રક્ષણ પણ કરે છે. તો ચાલો મિત્રો, જાણીએ કે તે 3 કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમના પર સૂર્યદેવ મહારાજ તેમના પોતાના આશીર્વાદને વરસાવવા માટે જઈ રહ્યા છે. નંબર 1 પર છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણ આ રાશિના જાતકો માટે મિત્રો ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે સૂર્ય ભગવાન આ રાશિના કર્મગૃહમાં જવાના છે. મિત્રો, તેથી આ સમયે વ્યાપારીઓ માટે, નોકરી શોધનારા વ્યક્તિ માટે ખૂબ જ શુભ સમય રહેશે તેમ કહી શકાશે. તેમજ નવી નોકરી, પ્રમોશન અને બિઝનેસમાં પણ તમને નવા સફળતાની તકો મળશે. જો તમે વિદેશમાં જવા માંગો છો, તો આ સમય એ તમારા માટે ખૂબ જ મિત્રો શુભ રહે છે. તેમજ આ ઉપરાંત મિત્રો આ સમયગાળા દરમિયાન તમારી આવક પણ વધી શકે છે. તેમજ મિત્રો આવક માટેના નવા સ્ત્રોતો પણ હાલ બની શકે છે. મિત્રો, આ સમયે વ્યાપારીઓ સારો નફો કરી શકે છે. તમે તમારા વ્યવસાયને પણ વિસ્તારી શકો છો. મિથુન રાશિ માટે મિત્રો આ 100 વર્ષ બાદ હોળીના પાવન દિવસે અને ચંદ્રગ્રહણનો યોગ મિત્રો ખૂબ જ શુભ અને ફળદાયી બનશે. આ અનુસાર મિત્રો 2 વિશિષ્ટ ગ્રહ યોગોનો પણ સમાવેશ થાય છે. મિથુન રાશિના જાતકોના જીવન પર ઊંડો પ્રભાવ પડશે. આ યુગમના કારણે મિથુન રાશિના જાતકોને અચાનક જ ધન લાભ થાય છે. જીવનમાં નવી તકો અને સફળતાના માર્ગો પણ મિત્રો ખુલવા માટે જઈ રહ્યા છે. તેમજ જૂના રોકાણો પ્રોફિટ આપશે અને નવું રોકાણ કરવું પણ મિત્રો હવે લાભકારી રહેશે. અને જે નોકરીમાં છે તેમના માટે આ યોગ અને સન્માન લાવનારો પણ છે.
અને મિત્રો, જેમણે વ્યવસાયમાં વધુ પ્રગતિના જે સપનાઓ જોતા હતા તેમના માટે આ સમય ખૂબ જ શુભ છે. કારણ કે નવા પ્રોજેક્ટ અથવા તો મિત્રો ભાગીદારીમાં ફાયદાઓ મળવાની સંભાવના આ રાશિના લોકોને મળવાની વધારે છે. આ ગ્રહણના સમયગાળામાં મિથુન રાશિના જાતકો માટે મિત્રો ભૌતિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિનો સમય દર્શાવાઈ રહ્યો છે. આ યુગમાં માનસિક શાંતિ લાવશે અને જાતકોના જીવનમાં સંતુલન પણ ભરી દેશે. તેમજ પરિવારમાં નવી ખુશીઓ આવશે અને મિત્રો સંબંધોમાં મીઠાશ વધશે અને મીઠું અને રાશિના જાતકોના જીવનમાં એના દાંપત્ય જીવનમાં નવી તાજગી અને ઉત્સાહ પણ પ્રસરે છે. પ્રેમ સંબંધોમાં પણ આ સમય પરિપૂર્ણતા લાવશે. ગ્રહણ અને ગોચરના આ યોગથી મિથુન રાશિના જાતકોને ત્રાટક દામ પડકારોને શક્ય એટલા મિત્રો સરળતાથી દૂર કરવા માટે બળ અને આત્મવિશ્વાસમાં પણ હાલ વધારો થઈ શકે છે. તેમજ મિત્રો મેષ રાશિના જાતકો માટે આ સમય એ તેના જીવનમાં નવી દિશાઓને શોધવાની અને સફળતા મળવાની શુભ તક છે, જ્યાં તેમને સમૃદ્ધિ અને શાંતિનો અનુભવ પણ થાય છે. આ શ્રેષ્ઠ સ્થાને પૂર્ણ કરવા માટે મિથુન જાતકોને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ અવશ્યપણે થવું જોઈએ. દાન, જપ અને ધ્યાન જીવનના શ્રેષ્ઠ પરિણામોને મેળવવામાં મિત્રો ખૂબ જ મદદરૂપ થશે. નંબર 2, વૃષભ રાશિ. સૂર્યગોચર અને ચંદ્રગ્રહણ આ રાશિના જાતકો માટે અનુકૂળ પ્રમાણમાં સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય ભગવાન તમારી કુંડળીમાં હાલ ગોચર કરવાના છે. તેથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. તમે મિત્રો કોઈ મોટા પ્રોજેક્ટરોનો હિસ્સો અથવા તો તેમના ભાગીદારો પણ બની શકો છો. તેમજ મિત્રો તમારા પોતાના વ્યવસાયમાં નવા ગ્રાહકો અને ભાગીદારીઓની મોટી તકો પણ મળી શકે છે. રોકાણોથી પણ મિત્રો લાભ મળવાની સંભાવનાઓ છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી મિત્રો દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થશે. જો તમે શેર બજાર, સટ્ટાબાજી અને લોટરીમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરવા માંગો છો તો મિત્રો તમને ખૂબ જ મોટા પ્રમાણમાં પણ નફો મળી શકે છે. ગોચર અને ચંદ્રગ્રહણના યોગને ખાસ પ્રકારનું મહત્વ પણ મિત્રો આપવામાં આવ્યું છે. મિત્રો આ અનોખી ઘટનાઓમાં ગ્રહોની સ્થિતિ એ મિત્રો આ વૃષભ રાશિના જાતકો માટે વિશેષ પડદાએ પણ સાબિત થશે. મિત્રો આ રાશિના જાતકોના જીવનમાં આ યુગમ એક નવી દિશા અને પ્રગતિના ઐતિહાસિક યોગો પણ તેમની રચનાઓ કરે છે. મિત્રો વૃષભ રાશિના જાતકો માટે આ ગ્રહણનો સમય તારો ખૂબ જ શુભ સાબિત થવા માટે જઈ રહ્યો છે. મિત્રો ખાસ કરીને અચાનક નામો પર મીઠું મફત મળશે અને નવું પ્રકારનું રોકાણ કરવું પણ લાભદાયી રહેશે. પરિવારમાં શાંતિ અને ખુશીઓનો માહોલ પણ મિત્રો વૃષભ રાશિના જીવન પર રહેશે અને પ્રેમ સંબંધોમાં મીઠાશ અને નવા સંબંધો માટે આ શ્રેષ્ઠ પ્રકારનો સમય છે. તેમના જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની તક મળશે, જે જીવન માટે ટર્નિંગ પોઈન્ટ પણ સાબિત થઈ શકે છે. તેમજ મિત્રો આરોગ્યમાં સુધારો લાવશે અને ખાસ કરીને જો સારી એવી કથા માનસિક તણાવનો અનુભવ થઈ રહ્યો હોય તો મિત્રો તેમાંથી પણ તમને મુક્તિ મળશે.
જીવનના ખાસ અક્ષરને શ્રેષ્ઠ બનાવવા માટે દાન ધર્મ કરવો. મિત્રો, આ માટે તમારે દાન પુણ્ય અવશ્યપણે કરવું પડશે. મિત્રો, પૂજા અર્ચનામાં જોડાવવું અને પોતાના જીવનમાં સકારાત્મકતા જાળવવાની મહત્વપૂર્ણ રહેશે. તેમજ ગ્રહણના દિવસોમાં મંત્ર જાપ અને યોગ્ય જાતકો માટે ખાસ લાભદાયી બની શકે છે, જે જીવનમાં નવી ઉન્નતિ અને મિત્રો વૃષભ રાશિના લોકોના જીવનમાં સફળતા પણ લાવશે. ત્યારબાદ નંબર 3, કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોના જીવનમાં સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણ આ રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે સૂર્ય ભગવાન આ રાશિથી ભાગ્ય સ્થાનમાં ગોચર કરવાના છે. મિત્રો, આ સમયે તમારા ભાગ્ય તમારા પક્ષમાં પણ હોઈ શકે છે. મિત્રો, કર્ક રાશિના લોકોના જીવનમાં આ સમય દરમિયાન તમે આધ્યાત્મિક પ્રગતિનો પણ અનુભવ સાથે સાથે કરશો. તમારું વ્યક્તિત્વ અસરકારક સાબિત થઈ શકે છે અને લોકો તમારા તરફ પણ મિત્રો આકર્ષિત થશે. સુખ મળશે, તેનાથી પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે. આ સમયે મિત્રો તમે દેશ વિદેશની યાત્રા પણ કરી શકો છો. તેમજ આ સમયે તમારું કાર્ય પણ પૂર્ણ થશે. મિત્રો, તેમજ બેરોજગાર લોકોને નવી નોકરી મળવાની તકો પણ હાલ મિત્રો મળી શકે છે. તેમજ મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રના અનુસંધાનમાં મિત્રો 100 વર્ષ પછી આ હોળીના પાવન દિવસે થનાર સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણના આ પ્રકારના યોગ એ કર્ક રાશિના જાતકો માટે મિત્રો ખૂબ જ શુભ અને વિશિષ્ટ બનવા માટે જઈ રહ્યા છે. આ યુગમના પ્રભાવથી મિત્રો કર્ક રાશિના જાતકોના જીવનમાં અનેક પ્રકારની નવી તકો ઊભી પણ થઈ શકે છે અને મિત્રો ધન લાભના યોગ પણ પ્રબળ બનશે. મિત્રો, આ યોગનો સૌથી મોટો લાભ તેમની આર્થિક સ્થિતિમાં આકસ્મિક પ્રકારનો સુધારો પણ લાવશે અને મિત્રો ખાસ કરીને જૂના રોકાણોથી મોટો નફો મળવાના પણ આ સંકેતો દેખાઈ રહ્યા છે. નોકરીમાં રહેલા લોકો માટે આ સમય અને માન સન્માન લાવનારો રહેશે, જ્યારે વ્યવસાયમાં નવી તક અને વિસ્તરણની શક્યતાઓ પણ ખુલી જશે. આ ચંદ્રગ્રહણના કારણે આ રાશિના જાતકો માટે તીવ્ર મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય છે, જે આ તમારા જીવન માટે સાબિત થઈ શકે છે. કર્ક રાશિના જાતકો માટે આ યુગમની ખાસિયત એ છે કે તે માત્ર ભૌતિક સુખ અને સમૃદ્ધિ જ નહીં પણ માનસિક શાંતિ અને આધ્યાત્મિકતા ઉન્નતિ પણ લાવી શકશે. કર્ક રાશિના જાતકો માટે આ સમય પરિવાર સાથેનું જોડાણ બાંધવા અને મજબૂત બનાવવાનું પણ છે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમર્પણ વચ્ચે અને મિત્રો પ્રેમ સંબંધોમાં મીઠાશ વચ્ચે આ સમયગાળા દરમિયાન કર્ક રાશિના જાતકો માટે તેમના જીવન અથવા તો તેમના નજીકના સંબંધોમાં નજીક ઉર્જાનો અનુભવ કરશે. મિત્રો, આ ઉપરાંત કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે આ યુગમ આરોગ્યમાં સુધારો લાવશે અને તે માનસિક તણાવમાંથી મુક્તિ આપશે. આ સમયે વિશ્વાસ વધારવાનો છે, જે તેમને મિત્રો ખૂબ જ ખાસ બનાવવા માટે જઈ રહ્યો છે. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.